28 ક્વિન્ટલના વચન પછી 15 ક્વિન્ટલની ખરીદી. ખેડૂતો પૂછે છે, સરકારની જાહેરાત હતી કે મજાક? મકાઈ ખરીદીમાં રાતોરાત નિયમ બદલાતા ખેડૂતોમાં ભારે રોષ. ગુજરાત સરકાર દ્વારા મકાઈની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ 2400 રૂપિયાના MSP મુજબ હેક્ટર દીઠ 28 ક્વિન્ટલ મકાઈ ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાતના આધારે ખેડૂતો દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી અને સરકારના મેસેજ મુજબ નિર્ધારિત ખરીદી કેન્દ્રો પર મકાઈ પહોંચાડવામાં આવી રહી હતી. પરંતુ કરજણ ખાતે આજે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. નોંધાયેલી મકાઈ લઈને ખરીદી કેન્દ્ર પર પહોંચેલા ખેડૂતોને ત્યારે આંચકો લાગ્યો જ્યારે જાણ થઈ કે સરકાર દ્વારા રાતોરાત નિયમોમાં ફેરફાર કરી હવે ખાતા દીઠ માત્ર 15 ક્વિન્ટલ મકાઈ ખરીદવાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. ખેડૂતોમાં પ્રશ્ન ઉઠી રહ્યા છે કે જ્યારે 28 ક્વિન્ટલ ખરીદવાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે હવે અચાનક 15 ક્વિન્ટલની મર્યાદા કેમ? ખેડૂતોનું કહેવું છે કે સરકારની આવી બેવડી નીતિના કારણે તેઓ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે. નોંધાયેલી અને વેચાણ માટે લાવેલી બાકીની મકાઈનું શું થશે તે અંગે ખેડૂતો ચિંતિત બન્યા છે. ખરીદી કેન્દ્ર પર ખેડૂતો ભારે અસંતોષ જોવા મળ્યો હતો. ખેડૂતોની માંગ છે કે સરકાર અગાઉ જાહેર કરેલા નિયમ મુજબ જ ખરીદી ચાલુ રાખે અને રાતોરાત બદલાયેલા નિર્ણય પર પરત ખેંચે. આ અંગે ખરીદી કેન્દ્રના અધિકારી અર્પિત પટેલે જણાવ્યું હતું કે તેમને ખાતા દીઠ 15 ક્વિન્ટલ મકાઈ ખરીદવા અંગેનો સત્તાવાર પત્ર મળ્યો છે અને તે મુજબ જ ખરીદી કરવામાં આવશે. પરંતુ હાલ નિર્ણયને લઈ ખેડૂતોમાં ચોક્કસપણે રોષ જોવા મળી રહ્યો છે. સમસ્યાની અંદર અત્યારે એવું છે કે ખેડૂતના માટે બહુ મોટી પરિસ્થિતિ આવીને ઊભી રહી છે. ખેડૂત સરકારે જાહેર કરેલું છે કે આટલા ખાતા દીઠ 27 ક્વિન્ટલ કે 28 ક્વિન્ટલ મકાઈ લેવાનું કીધું છે. અત્યારે પરિપત્રથી તેનો આવે કે ખાતા દીઠ ખાલી 15 ક્વિન્ટલ મકાઈ લેવામાં આવશે. તો અત્યારે બાકીની જે મકાઈ છે એનો અમારે નિકાલ શું કરવો? મોટા મોટી પરિસ્થિતિ આ છે. સરકાર અત્યારે ઊંઘી રહી છે. અમારે બીજાની કને હાથ લોંબા કરવા પડે છે. આજે ગુજરાતની અંદર સરકાર એમ કહે છે કે મિલેટનું બધું ઉત્પાદન કરો. આજે ઉત્પાદન કર્યું છે તે ઉત્પાદનની અંદર લોકો લેવા માટે ટેકાના ભાવથી લેવા માટે તૈયાર નહીં. તો અત્યારે અમારા ખેડૂતોને આ માલ ખાલી કઈ કરવો એ મોટા મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે. તેનો યોગ્ય નિર્ણય લઈ અને એની અમારી પરિસ્થિતિનું નિવારણ કરે. નિલેશ પટેલ. આજ રોજ આ મકાઈ લઈને અમે કરજણ સેન્ટર પર આવ્યા છે. એ લોકોનો પરમ દિવસે મેસેજ આવ્યો કે તમે મકાઈ લઈને 3જી તારીખે 11 વાગે આવી જજો. હવે 1 હેક્ટર દીઠ આ લોકો 28 ક્વિન્ટલ ને 11 કિલો લેવાના હતા. હવે ગઈકાલે આ લોકોએ પરિપત્ર એવો બહાર પાડ્યો કે એક ખાતા દીઠ ખાલી 15 ક્વિન્ટલ લેવાના છે. આ બધી મકાઈ અમારી આજે આ બધી હલવાઈ ગઈ છે. આ સરકાર ખાલી જાહેરાત કરે છે ને કોઈ પણ પ્રકારનું લેતા નહીં. ટેકાના ભાવનું ખાલી એક મજાક ઉડાવે છે. આજે 1 એપ્રિલની નોંધણી કરેલી છે. મે મહિનો હોય આખો કાઢી નાખ્યો ને જૂન મહિનો બેઠો, વરસાદ આવી ગયો છે. આ લોકોને કોઈ લેવાની કોઈ ઈચ્છા છે નહીં. એક બાજુ ઉલ્લુ જ બનાવે છે. આ ખેડૂતોને કેટલાય દિવસથી ગોલ ગોલ ફેરવવાનો ધંધો છે. રજૂઆત કરી છે તાકે ઉપરથી પરિપત્ર આવી ગયો છે એટલે અમારું કઈ ચાલે નહીં એવું આ લોકો અમને જણાવે છે. મારું નામ પટેલ જિગ્નેશભાઈ ભૂપેશભાઈ. હું હાંડોદનો ખેડૂત છે.